નમસ્કાર દર્શક મિત્રો, મી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળતા સમાચાર. ભાવનગરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા જીએસટી કૌભાંડમાં વધુ 7 આરોપીઓને ઝડપી લેતી એસઆઈટીની ટીમ. ભાવનગરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા અને કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડમાં પાલિતાણા, અમરેલી અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આ ગુનાના આરોપીઓને ઝડપવા માટે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં બનેલ એસઆઈટીની ટીમ દ્વારા નદીમ રજા ઉર્ફે વિલન ફિરોજ અલી સારાની રહે આંબાચુક, અજય પ્રવીણભાઈ ડાભી ઉંમર વર્ષ 26 રહે બાલયોગીનગર મંત્રેશ પાસે, રાહિલ ઉર્ફે આરકે, ઇનુસભાઈ હબીબાણી રહે બાપેસરા કુવા, ઇમરાન અયુબભાઈ પઢિયાર ઉંમર વર્ષ 37 રહે મતવાચુક, યુનુસ ઉર્ફે લાલો લુહાર ઇકબાલભાઈ સમા ઉંમર વર્ષ 38 રહે અમીપરા, મોઇન મિયા મોહમ્મદ મિયા વાહશે ઉંમર વર્ષ 22 રહે પ્રભુદાસ તલાવ તેમજ સોયબ ઉર્ફે બિગડે બાબુ હુસેનભાઈ શેખ અમુદ્દીન રહે આરબવાડ નામના 7 ઈસમોને ઝડપી લીધા હતા. કથિત જીએસટી કૌભાંડમાં આજ દિન સુધી કુલ 124 આરોપીઓની એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.